ये बाल लीलाओं के माध्यम से चित्त में कायिक, वाचिक और मानसिक निरोध प्रभु ने प्रकट किया। गोकुळमांथी श्याम सुंदर सर्वना साथे વૃંદાવન તરફ આગળ વધ્યા। 6:30 થઈ ગયા છે। ના, કથા ચાલુ છે, પણ થોડી મારે કથા દોડાવવી પડશે, કારણ કે આપણે 7 વાગે રૂકમણી વિવાહ લેવાનો છે। તો વૃંદાવન લીલા ના સંક્ષિપ્ત દર્શન કરીએ અને સીધા ગોવર્ધન લીલા તરફ આપણે જઈએ। પ્રભુ વૃંદાવન में પધારે, બકાસુરનો વધ કર્યું, પાખંડનો પ્રતીક, અઘાસુરનો વધ કર્યું, પાપનો પ્રતીક। પ્રભુએ છાક લીલા કરી, મધુમંગલની એઠી છાછ પીધી। मीठो मदन गोपाल आज दधी, मीठो मदन गोपाल भावत मोही तिहारो जूठो, चंचल नयन विशाल, मीठो मदन गोपाल। ब्रह्माजीए ग्वाल बालोनी चोरी करी, वाछरडाओनी चोरी करी, ब्रह्मलोक में गया। 1 वर्ष पछी पुनः ये वाछरडाओने ग्वाल बालोने प्रभु भूतल पर लाव्या। 1 वर्ष सुधी प्रभु पोते વાછરડા ને ગ્વાલબાલ બનીને વ્રજવાસીઓને પોતાની અનુભૂતિ કરાવી। પ્રભુએ ગૌચારણ કર્યું। ગોપાષ્ટમીના દિવસે ગાયોનું પૂજન કરવામાં આવ્યું और ઠાકોરજી ગૈયા ચરાને લગે। ગાય પ્રભુને બહુ વાલી છે, એટલે પ્રભુનું નામ ગોવિંદ છે। જે ગાયની રક્ષા કરે, જે ગાયનું સંવર્ધન કરે, જે ગાયનું પોષણ કરે, એ પ્રભુને અત્યંત પ્રિય થઈ જાય છે। ગાયની સેવા કરવાથી અનેક પ્રકારના આપણા દોષોમાંથી, પાપોમાંથી નિવૃત્તિ થતી હોય છે। ગૌ સેવા કા એક વિશેષ પ્રાધાન્ય है। અને ગાયનું દૂધ એ બુદ્ધિ માટે ખૂબ સારું, શરીર માટે ખૂબ સારું, કેટલાય રોગોની દવા છે। પણ યાદ રાખજો, કઈ ગાયનું દૂધ? દેશી ગાય, જર્સી ગાય નહીં। પીઠ ઉપર જે ખૂપ હોય છે એ દેશી ગાય, એમાંથી સૂર્યકેતુ નાડી જાય છે। એટલે સૂર્યની જે કિરણો છે એ કિરણો આખી સોલર એનર્જી ને ગાય એબ્સોર્બ કરે છે। એટલે ગાયના દૂધમાં થોડુંક પીળાશ, સોલર એનર્જી, તેજ અને સુવર્ણના અંશ પણ પ્રાપ્ત થયા છે। પણ જે ખૂટ વગરની જે ગાયો છે, ફ્લેટ, એ જર્સી છે, એનું દૂધ ઓક્સિડન્ટ છે અને દેશી ગાયનું દૂધ એન્ટીઓક્સિડન્ટ છે। તો ગાયનું દૂધ પ્રભુએ ગૌચારણ કર્યું અને ગાયો ચરાવીને પ્રભુ પાછા પધારે। સંધ્યાનો સમય થાય, વ્રજના રજકન ઉડીને પ્રભુના મુખ ઉપર આમ ચમકેલા રે। અસંખ્ય ગાયોના વચ્ચે પ્રભુ પધારતા હોય અને મનમોહક પ્રભુની એ છબી। અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ મસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ। પછી યશોદા મૈયા આરતી કરે, સંધ્યા આરતી। અને એટલે નજર ઉતારવાના ભાવથી પુષ્ટિ માર્ગમાં આરતી કરવામાં આવે છે। એટલે નજર એકવાર ઉતરી જાય પછી પાછી ન લેવાય। એટલે આપણે પુષ્ટિ માર્ગની હવેલીઓમાં આરતી લેતા નથી, નજર ઉતારવાનો ભાવ છે। યશોદા મૈયા નજર ઉતારે છે। प्रभु ने गौचारण किया, धेनुकासुर का वध किया, कालिया नाग का प्रभु ने मर्दन किया।
ઇન્દ્રિયોને મારવાની નથી, ઇન્દ્રિયોને નાથવાની છે. અને એટલે જ કાલિયા નાગને માર્યો નથી પણ નાથ્યો છે. ઇન્દ્રિયોમાં ભરાયેલું જે લૌકિક વિષ છે એ વિષને કાઢવાનું છે. જેમ જેમ આપણી ઇન્દ્રિયો પ્રભુ ભક્તિમાં, પ્રભુ ભજનમાં, પ્રભુ સ્મરણના અંદર જોડાતી જશે અને જેમ જેમ પ્રભુ કાર્યમાં એને રસ વધતો જશે તેમ તેમ બધા વિકારો એનામાંથી દૂર થતા જશે. પ્રભુએ સુંદર વેણુ વગાડી છે. ગોપીઓએ વેણુ ગીત ગાયું છે. વૃંદાવનના અંદર પ્રભુ વિહાર કરી રહ્યા છે અને બહુ સુંદર સુખદેવજી આખું ધ્યાન ચિત્ર આપ્યું. બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ વિપ્રદ્વાસ કનક કપિશમ વૈજયંતીમ ચમાલા રંદ્રાણ વેણુરધર સુદયા પૂરયન ગોપવૃંદૈ વૃંદારણ્યમ સ્વપતરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. નંદનંદને કનેરના ફૂલ સાથે આંબાની મકરીઓ ખોસી છે. રૂપ રસ ગંધ પ્રભુનું રૂપ, પ્રભુનું રસ, પ્રભુની એ સુગંધ એ આકર્ષણનું કેન્દ્ર બની છે. અને વાંસુરી વગાડતા વગાડતા બલદાવજીના સાથે પ્રભુ વૃંદાવનના અંદર વિહાર કરી રહ્યા છે. અને આ ગોપીજનો આ દિવ્ય સ્વરૂપના દર્શન કરતા કરતા ફૂલે નથી સમાતા. વાંસુરી પ્રભુને અત્યંત પ્રિય છે. આપણે મોબાઈલને સાથે રાખીએ, ઠાકોરજી વાંસુરી સાથે રાખીએ. આપણે મોબાઈલ લઈને પોઢીએ, ઠાકોરજી વાંસુરી લઈને પોઢે. મોબાઈલ રૂપી વાંસુરી હંમેશા આપણા સાથે રહે, એમ ઠાકોરજી આ વાંસુરીને હંમેશા પોતાના સાથે રાખે છે. અને બહુ સુંદર આ દર્શન કરીને ગોપીઓ ધન્ય થયા. પ્રભુ પિતાંબરમાં અને બલરામજી નીલાંબરમાં ગ્વાલોની ગોષ્ઠીઓના વચ્ચે એવા સુંદર એમના દર્શન થઈ રહ્યા છે. આ શ્રી કૃષ્ણ બલરામના આવા પિતાંબર અને લીલાંબરના દર્શન કરીને આપણી જે આંખો છે એ આજે સાચા અર્થમાં આંખ બની એની ફલરૂપતાનું દર્શન કરી રહી છે. આંખનું સૌથી મોટું ફલ શું હોઈ શકે? એ આ દર્શન છે. આવા પ્રત્યક્ષ દર્શન આપણને પ્રભુના પ્રાપ્ત થઈ રહ્યા છે. આપણે કેવા ભાગ્યશાળી છીએ. આ એકાદશ ઇન્દ્રિયોનું ફલ એ સગી આંખે પ્રભુના આ પ્રકારના દર્શન કરવા છે. અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામ. એ વાંસુરી વગાડતા વગાડતા ભગવાન શ્રી કૃષ્ણ વૃંદાવનમાં પધારી રહ્યા છે અને ભક્તોના મનનું આકર્ષણ કરી રહ્યા છે. વેણુ એ મનને આકર્ષિત કરે છે. એ વેણુના સુરોના માધ્યમથી, કર્ણના માધ્યમથી ભગવાન એ જીવના હૃદયના અંદર આવીને વિરાજમાન થઈ જાય છે. और प्रभु के स्वरूप का नशा ये बांसुरी का पान करवा दो. एक बार राधाजीए श्रीदामा ने कहूं, ए श्रीदामा तू एक बार आ मुरली ने मारा पास लई आओ. ये प्रभु को ये मुरली क्यों इतनी प्यारी है, मुझे जरा उससे बात करनी है. आई वॉन्ट टू टॉक. અને ભગવાનના નિત્ય લીલાના અંદર બધું જ ચેતન છે, કશું પણ જડ નથી. વૃક્ષો પણ બોલતા હોય, ફલ પણ બોલતા હોય, પશુ પક્ષી પણ બોલતા હોય, વેણુ પણ બોલતી હોય, ગાય પણ બોલતી હોય. આપણે આ નાના બાળકોના કાર્ટૂનમાં જોઈએ છે,
માઉન્ટેન્સ બોલતા હોય, પેલું સૂરજ બોલતા હોય, ચંદ્રમા બોલતા હોય, તારાઓ બોલતા હોય, આ કાર્ટૂન્સમાં આપણે જોતા હોઈએ. એ ખાલી એક ફેન્ટસી છે, કલ્પના છે. ના, એ ભલે એક માનવ જગતની કલ્પના છે, પણ ભગવાનના જગતમાં તો બધું બોલતું છે. ભગવાનની નિત્ય લીલાના અંદર અગર તમે વૃક્ષ પણ બની ગયા તો એ વૃક્ષ પણ બોલતું વૃક્ષ છે. तो राधा जी ने कहा जरा बुलाओ, मैं इससे मिलना चाहती हूं. અને શ્રીદામા ઠાકોરજી પડેલા હતા અને ક્યાંકથી વાંસળી લઈ આવ્યો.